ઉનના એક મંદિરમાં વાંદરાએ યુવાન પર હુમલો કર્યો હતો. વાંદરાએ યુવાનને બચકું ભરી લેતા ભાગદોડ મચી ગઈ હતી. સમગ્ર હુમલો વાંદરા સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં થયું હોવાનું ઇજાગ્રસ્તે જણાવ્યું હતું. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ઉનપાટિયા ખાતેના હયાતનગરમાં રહેતા દિગંબર પાટીલે જણાવ્યું હતું કે ઘટના આજે સવારે જ બનવા પામી છે. ઘર નજીક એક હનુમાનજીનું મંદિર આવેલું છે. હું રોજ દર્શન કરવા ત્યાં જાઉં છું. આજે મંદિરે ગયો તો એક વાંદરો બાકડા પર બેઠો હતો. મને થયું કે તો 2-4 ફોટા ખેંચ્યા બાદ સેલ્ફી લેવાનો મેં પ્રયાસ કર્યો એટલે વાંદરાએ મારી પર એટેક કરી નાખ્યો હતો. હાથમાં કરડી લીધું હતું, જેથી ગણતરીની મિનિટોમાં ભાગાદોડી મચી જવા પામી હતી. હુમલાને સ્થાનિક લોકો જોતા જ રહી જવા પામ્યા હતા. વાંદરો મારા પર જ હુમલો કરી ગુસ્સે ભરાયો હતો. જો જોતામાં લોકો મદદ આવ્યા તો વાંદરો ઝાડ પર ચડી જવા પામ્યો હતો. પછી પણ એની નજર મારા પર જ હતી. લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી મને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાથ પર વાનરની 2 વાઇટ જોઈ ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી જવા પામ્યા હતા. આમ સુરતમાં કેટલાક વિસ્તારોમાં હાલ તો વાનરોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે યુવાનને હાલ તો વાનરે બચકા ભરતા હોસ્પિટલે ખસેડ્યો છે અને વાનર સાથેની સેલ્ફી તેને ભારે પડવા પામી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.